હેલો કેપી કોલેજ ડિવિઝન 1. તો ફાઇનલી મારે પોઈન્ટનો વિડીયો બનાવવો જ પડ્યો. મજબૂરીમાં તમે લોકો કાંઈ નહીં, મેં મીટિંગમાં બધું એક્સપ્લેનેશન એકદમ વાઇડલી કરેલું, પણ હવે આમાં ટૂંકમાં કરીશ, તમે સમજી લેજો. આમાં મેં ખાલી ઇંગ્લિશના જે 3 પોઈન્ટ છે એનું એક્સપ્લેનેશન કરીશ. સોનેટ 116થી સ્ટાર્ટ કરીએ. વિલિયમ શેક્સપિયર એનો રાઇટર છે. અબાઉટ ધ પોઈન્ટ તમે જાતે વાંચવાનો કષ્ટ કરજો. આપણે આવીએ પોએટ પર. એનું સ્ટાર્ટિંગ થાય છે, લેટ મી નોટ ધ મેરેજ ઓફ ટ્રુ માઇન્ડ્સ એડમિટ ઇમ્પેડિમેન્ટ્સ. આમાં ધ મેરેજ ઓફ ટ્રુ માઇન્ડ્સથી કંઈ ટ્રુ માઇન્ડ્સના લગ્ન કરવા કે એવું કાંઈ નથી કહેતા, બટ મેરેજ ઓફ ટ્રુ માઇન્ડ્સ એટલે એમ કહે છે કે જે સાચા મગજથી જે એકબીજાને પ્રેમ કરે છે, એટલે કે સાચા પ્રેમીઓ છે એની વાત કરી છે. એન્ડ ધ એડમિટ ઇમ્પેડિમેન્ટ્સ. ઇમ્પેડિમેન્ટ્સ એટલે કે રૂકાવટ, અને એડમિટ એટલે આવે, જો એમની વચ્ચે રૂકાવટો આવે એ. અને સ્ટાર્ટિંગમાં કહે છે લેટ મી નોટ ધ, એટલે કે મને એ નહીં પોસાય કે જે બે સાચા પ્રેમ કરવાવાળા પ્રેમીઓ વચ્ચે રૂકાવટ આવે. લવ ઇઝ નોટ લવ, એ પ્યાર જ નથી. વિચ અલર્ટ, જે બદલાઈ જાય. વેન ઇટ અલ્ટરેશન ફાઇન્ડ, જ્યારે એનું કોઈ અલ્ટરેશન ફાઇન્ડ થાય એટલે બદલાઈ જાય લવ, એ લવ નથી, એવું આ પોએટ કહે છે. એઝ ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ જૂનો લવર હોય, એની જગ્યાએ કોઈ બીજો લવર મળી જાય તો તમે જૂનાને ભૂલી જાઓ, તો એ તમારો લવ હતો જ નહીં, એવું આ પોએટ કહે છે. મેં નહીં. ઓકે. ઓર બેન્ડ વિથ ધ રિમૂવર ટુ રિમૂવ. હજી આ લવનું જ કહે છે કે એ પણ લવ નથી, કે જે બેન્ડ થઈ જાય એટલે કે જે તૂટી જાય. વિથ ધ રિમૂવર ટુ રિમૂવ, જો કોઈના રિમૂવ કરવાથી રિમૂવ થઈ જાય, એટલે કે ગમે તેવી સિચ્યુએશન હોય એમાં જો લવ તૂટી જાય તો એ લવ જ નથી. કમ્પ્લીટ 4 લાઈન સમજાયું? હોપ સમજાયું હશે. પહેલી 4 લાઈનમાં એમ કહે છે કે લવ શું નથી, અને નીચેની 4 લાઈનમાં એમ કહે છે લવ એકચ્યુઅલી છે શું. ચલો શરૂ કરીએ. ઓ નો ઇટ ઇઝ એન એવર ફિક્સડ માર્ક. ઓ નો એટલે કે આ એક ઉદ્ગાર છે, અહીંથી એનો ટોપિક ચેન્જ કરે છે. ઇટ ઇઝ એન એવર ફિક્સડ માર્ક. ઇટ ઇઝથી આ લવને કહે છે લવ ઇઝ એન એવર ફિક્સડ માર્ક. લવ છે ને એ હંમેશા માટે ફિક્સ કરેલું એક માર્ક છે, નિશાનું છે, જે હંમેશા સ્ટેબલ રહે, એને લવ છે. એ લવ છે. અલ્ટરેશન થઈ જાય એ લવ નથી. ધેટ લુક ઓન ધ ટેમ્સ એન્ડ ઇઝ નેવર સેકન્ડ. ટેમ્સ એટલે કે કાંઈ વાવાઝોડું, સુનામી એવું કાંઈ પણ હોય, એ આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, ઇન શોર્ટ લવ વિલ નેવર સેકન્ડ, એ ક્યારેય બદલાશે કે હલશે નહીં, એ અસલી લવ છે. ઇટ ઇઝ અ સ્ટાર ટુ એવરી વન્ડરિંગ બાર્ક. કવિ કહે છે કે લવ છે ને એક સ્ટાર છે, એક તારો છે, જે એવરી વન્ડરિંગ બાર્ક, એવરી વન્ડરિંગ એટલે કે જે ભટકતા, બાર્ક એટલે કે નાવિકો જે બોટ ચલાવતા હોય ને, એ બધાને રસ્તો બતાવનાર છે. એક તારો છે ને એના સાથે લવને સરખાવે છે. જેમ કે જે પોલ સ્ટાર છે એનાથી આપણને ખબર પડે કે આ ઉત્તર દિશા છે, એવી રીતે લવ પણ એક આપણને દિશા બતાવે છે, સાચો રસ્તો બતાવે છે, એ લવ છે. હુઝ વર્થ અનનોન ઓલ્ધો હિઝ હાઇટ બી ટેકન. જેની વર્થ એટલે કે એની કિંમત અનનોન છે, તારાની કિંમત છે, કોઈ અનનોન છે, એની કોઈ કિંમત કરી શકતું નથી. ઓલ્ધો તેમ છતાં હિઝ હાઇટ બી ટેકન. આમાં એમ કહે છે કે આપણને ખબર છે તારો એટલો ઊંચો છે, કિંમતી છે, પણ એ આપણને ફ્રીમાં મળ્યો છે, આપણે એટલે એની વેલ્યુ કરતા નથી. એ રીતે આ લવને પણ એની સાથે સરખાવે છે. લવ પણ આપણને ખબર છે એટલો કિંમતી છે, એટલો ઊંચો છે, પણ આપણને ફ્રીમાં મળે છે એટલે આપણે એની વેલ્યુ કરતા નથી. ફર્સ્ટ લાઇનમાં કીધું કે લવ શું નથી, સેકન્ડ 4 લાઇનમાં એમ કીધું કે લવ શું છે, અને હવે જે લવ છે એનું મહત્ત્વ બતાવે છે. લવ્સ નોટ ટાઈમ્સ ફૂલ ધો રોઝી લિપ્સ એન્ડ ચીક્સ વિથિન ઇઝ બેન્ડિંગ સિકલ કમ્પાસ કમ. આ કમ્પાસ કમ દ્વારા એ ટાઈમની વાત કરે છે. ધો રોઝી લિપ્સ એન્ડ ચીક્સ વિથિન ઇઝ બેન્ડિંગ સિકલ કમ્પાસ ટમ. એમ કહે છે આપણા ગુલાબી હોઠો, ગાલો બધું સમય સાથે છે ને સિકલ થઈ જાય છે, મુરઝાઈ જાય છે. બટ લવ્સ નોટ ટાઈમ્સ ફૂલ, પણ લવ છે એ સમય એને મૂર્ખ બનાવી શકતો નથી. લવ છે ને ગમે એટલો સમય જાય છતાં પણ અસલી લવ એ હંમેશા માટે રહે છે. નેક્સ્ટ લાઇન, લવ અલર્ટ નોટ વિથ હિઝ બ્રીફ આર્સ એન્ડ વીક્સ. લવ છે ને જુદો નથી થઈ શકતો વિથ બ્રીફ આર્સ એન્ડ વીક્સ. લવ એક
થોડા કલાકોમાં કે અઠવાડિયામાં અલગ થઈ શકતો નથી, એ હંમેશા માટેનું હોય છે. બટ બિયર ઇટ આઉટ ઇવન ધ એજ ઓફ ડૂમ. પણ એમ કહે છે કે લવ એ આપણા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રહે છે, એ જ અસલી લવ છે. ઠીક છે, આ પોએમ અહીંયા પતે છે. આ છેલ્લે 2 લાઈન છે એ પણ છે, પણ આ છેલ્લી 2 લાઈનમાં છે ને પોએટ પોતાનું એરોગન્ટ બતાવે છે. જો વાંચીએ, ઇફ ધીસ બી એરર અપોન મી પ્રૂવડ, એ કહે છે આમાંથી કોઈ પણ ભૂલ હોય, અપોન મી પ્રૂવડ ઉપર જે મેં જે કાંઈ કીધું છે એમાંથી કોઈ પણ મને ભૂલ કાઢી બતાવે, તો આઈ નેવર રાઇટ નોર અ મેન લવેડ એવર લવડ. તો મેં આ જે વિલિયમ શેક્સપિયર છે એ બહુ મોટો રાઇટર છે, એમનું બહુ નામના છે, તો પણ એ કહે છે કે જો મને કોઈ એમ પ્રૂવ કરી દે કે આમાંથી જો મેં ઉપર જે પણ કંઈ કીધું છે એમાંથી કાંઈ પણ ખોટું છે મને પ્રૂવ કરી દે, તો હું એવું માનું કે મેં મારી લાઈફમાં ક્યારે લખ્યું જ નથી કે આ દુનિયામાં કોઈ એવું કંઈ લવ જેવું કંઈ વસ્તુ છે કે જો કોઈ મને ખોટો પ્રૂવ કરી દે તો હું એવું માની લઉં. આવું એ પોઈટ એ માટે કહે છે કે એને પોતાના પર પૂરો વિશ્વાસ છે કે એને જે કાંઈ પણ લખ્યું છે એ 100% સાચું છે. મીટિંગમાં જે જોઈન થયા એને તો આ MCQ પણ સોલ્વ કરાવ્યા હતા, પણ હવે તમને કરવાનો ટાઈમ નથી. આવીએ નેક્સ્ટ પોઈટ પર. બીજી પોઈટ છે ઓલ થિંગ્સ વિલ ડાય. એનો લેખક છે આલ્ફ્રેડ ટેનિસન. અબાઉટ ધ પોએટ તમે જાતે વાંચજો. આપણે આવીએ પોઈટ પર. ક્લિયરલી ધ બ્લુ રિવર ચાઇમ્સ ઇન ધ ફ્લોઈંગ. પોએટને સ્ટાર્ટિંગમાં જ તે છે ને આ પહેલાં તો એક દ્રશ્ય ઊભું કરે છે આ પોએટ. ક્લિયર ધ બ્લુ રિવર ચાઇમ્સ ઇન ધ ઇટ્સ ફ્લો અંડર માય આઈસ. એ એમ કહે છે કે બ્લુ નદી, બ્લુ એટલે કે એકદમ એમ ચોખ્ખી નદી છે, એની ફ્લો છે, એનો અવાજ, ચાઇમ્સ એટલે કે એનો મધુર અવાજ છે ને મારી આંખની અંદર દેખાય છે. વાર્મલી એન્ડ બોલ્ડલી ધ સાઉથ વાઇન્ડ આર બ્લોવિંગ ઓવર સ્કાય. વાર્મલી અને બ્રાઉડલી, વાર્મલી એટલે ગરમ અને બ્રાઉડ એટલે કે પહોળી, સાઉથ વાઇન્ડ દક્ષિણી હવા ફૂંકાઈ રહી છે, ઓવર ધ સ્કાય એટલે કે આકાશમાં. વન આફ્ટર અનધર ધ વ્હાઇટ ક્લાઉડ આર ફ્લીટિંગ. એક પછી એક ધ વ્હાઇટ ક્લાઉડ આર ફ્લીટિંગ એટલે કે એક પછી એક વાદળો ફ્લીટ થાય છે, બદલાય છે. એવરી હાર્ટ ધીસ મે મોર્નિંગ ઇન જોયનેસ ઇઝ બીટિંગ. એવરી હાર્ટ એટલે કે દરેક લોકો ધીસ મે મોર્નિંગ આ મે મહિનાના સવારમાં જોયન્સ ઇઝ બીટિંગ એમની જે ખુશી છે એ બીટિંગ કરે છે એટલે કે ધડકે છે એમ કંઈ કહી શકીએ. ફૂલ મેરીલી એટલે કે ફૂલ જ આનંદથી એકદમ ખુશીથી. યેટ ઓલ થિંગ મસ્ટ ડાય. હવે લેખક આજે જે કાંઈ પણ કીધું કે નદી આવી છે, પવન વાય છે, જોય છે, બધું ખુશી છે, યેટ તેમ છતાં ઓલ થિંગ મસ્ટ ડાય આ બધી જ વસ્તુ એક દિવસ ડાય થઈ જશે, મરી જશે. સેકન્ડ લાઇન ધ સ્ટ્રીમ વિલ સીઝ ટુ ફ્લો. આમાં એમ કહે છે ધ સ્ટ્રીમ એટલે કે જે ઝરણું છે, વિલ સીઝ જે બંધ થઈ જશે, ટુ ફ્લો ઝરણું એક દિવસ ફ્લો કરવાનું બંધ થઈ જશે, વહેવાનું બંધ થઈ જશે. ધ વાઇન્ડ વિલ સીઝ ટુ બ્લો પવન એ ફૂંકાવાની બંધ થઈ જશે. ધ ક્લાઉડ વિલ સીઝ ટુ ફ્લીટ જે વાદળાઓ છે એ ફ્લીટ થવાનું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બંધ થઈ જશે. ધ હાર્ટ વિલ સીઝ ટુ બીટ આપણું હૃદય પણ એક દિવસ ધબકવાનું બંધ કરી દેશે. ફોર કારણ કે ઓલ થિંગ્સ મસ્ટ ડાય. અહીંયા ફોરનો મિનિંગ કારણ કે જેવો જ કંઈ થઈ. ઓલ થિંગ મસ્ટ ડાય કારણ કે છે ને બધી જ વસ્તુ મરવાની છે એટલે આ બધું પણ મરશે. ઓલ થિંગ મસ્ટ. સ્પ્રિંગ વિલ નેવર કમ મોર. સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુની વાત કરે છે. વસંત ઋતુ છે એટલે કે કોઈ પણ ઋતુ છે એમના સમય પ્રમાણે આવશે અને એમનો સમય પૂરો થાય એટલે ચાલી જ જશે. કોઈ પણ સમય કરતાં વધારે રહી શકતું નથી. ઇન શોર્ટ પોએટ આપણને એમ સમજાવે છે એવરી મોમેન્ટ એન્જોય કરો કેમ કે એક દિવસ બધાએ જવાનું છે. ઓ વેનિટી આપણને લોકોને વેનિટી કહે છે, ગરીબડા કહે છે, પોએટ કહે છે. ઓકે સો દેટ વેટ એટ ધ ડોર. આપણને પોએટ શું કહે છે કે આપણું મૃત્યુ દરવાજા પર આપની રાહ જોવે છે, એ આવે એ પહેલાં એન્જોય કરો. સી અવર ફ્રેન્ડ્સ આર ફોરસેકિંગ કે છે જો આપણા ફ્રેન્ડ છે એ ફોરસેકિંગ કરે છે એટલે કે બધા
હાર માની લે છે જલ્દીથી. ધ વાઇન એન્ડ ધ મેરી મેકિંગ, એમ કહે છે આપણા ફ્રેન્ડો આ જે બધી મોહમાયા છે એમાંથી બહાર નથી નીકળી શકતા. ધ વાઇન એન્ડ ધ મેરી મેકિંગ એટલે કે આપણી જે ખુશી છે, બધા મોજ શોખની વસ્તુ છે એ માણવાનું કહે છે, વાઇન પીવાનું કહે છે, પણ આપણે પીવાની નહીં. ઓકે. વી આર કોલ વુડ વી મસ્ટ ગો, જ્યારે આપણો બોલાવો આવશે ત્યારે આપણે જવું જ પડશે. એટલે કે આપણે જ્યારે મરવાનો દિવસ આવશે ત્યારે આપણે મરવું જ પડશે. જો તમે આ બધી મોજ શોખ નહીં કરો કે કરો, તમારે જે સમય છે ત્યારે જવું જ પડશે. લેડ લો, વેરી લો, ઇન ધ ડાર્ક્સ વી મસ્ટ લાય, એમ કે છે નીચે, બહુ નીચે, ઇન ધ ડાર્ક એકદમ અંધારામાં, વી મસ્ટ લાય એટલે આના દ્વારા કવિ એમ કહે છે કે આપણે એક દિવસ દફનાવી દેવામાં આવશું, એકદમ ઊંડાણમાં, એકદમ અંધારામાં એક દિવસ. ધ મેરી ગ્લીસ આર સ્ટીલ, ધ વોઇસ ઓફ ધ બર્ડ, જે આ ખુશીઓ છે બધી એક દિવસ સ્ટીલ થઈ જશે એટલે કે રૂકી જશે. ધ વોઇસ ઓફ બર્ડ, એ પણ રૂકી જશે. શેલ નો મોર બી હિયર્ડ, એટલે કે આપણને સંભળાશે નહીં. નોર ધ વાઇન ઓન ધ હિલ, એટલે કે આખી લાઈન જ કહી દો. જો ધ વોઇસ ઓફ બર્ડ શેલ નો મોર બી હર્ડ, નોર ધ વાઇન ઓન ધ હિલ, એટલે કે આપણું જ્યારે મૃત્યુ આવી જશે ત્યારે આપણને આ જે મધુર બર્ડનો અવાજ છે એ પણ નહીં સંભળાય, જે હિલ સ્ટેશન પરની જે હવાનો અવાજ છે એ પણ સંભળાશે નહીં. ઓ માઇઝરી, ફરિશ્તી આપણને કહે છે બાળકો, હર્ક, સાંભળો, ધેટ ઇઝ કોલિંગ, મૃત્યુ તમને બોલાવે છે, જાઓ. વાઇલ આઈ સ્પીક ટુ યુ, યેથી એનો મિનિંગ યુથ થાય છે. એમ કહે છે કે અત્યારે હું તમારી સાથે વાત કરું છું, જ્યાં પોઈટ એમ કહે છે અત્યારે તમે પોઈટ વાંચો છો ત્યારે પણ તમારો મૃત્યુ છે એ તમને બોલાવતી હશે. એટલે ઇન શોર્ટ એમ જ કહેવા માંગે છે કે એવરી મોમેન્ટ એન્જોય કરો. ઓકે, ક્લિયર છે, મેકિંગ સેન્સ. ધ જોવ ઇઝ ફોલિંગ, આ જોવ પરથી શું હતું? હા, જોવ એટલે આપણા ફેસની વાત કરે છે કે જોવ એટલે કે તમારું જે ફેસ છે એ એક દિવસ ફોલિંગ એટલે કે પડી જશે નીચે. ધ રેડ ચીક્સ આર પેલિંગ, તમારા જે લાલ ગાલ છે એ પણ એક દિવસ નીચા થઈ જશે, એકદમ કરમાઈ જશે. ધ સ્ટ્રોંગ લેમ્સ ફેલિંગ, તમારા જે બાજુઓ છે, તમારામાં જે બહુ તાકાત છે એ પણ એક દિવસ ફેલ થઈ જશે એટલે કે ખૂટી જશે. આઈસ વિથ ધ વોર્મ બ્લડ મિક્સડ, તમારું જે ગરમ ખૂન છે એ પણ એક દિવસ ઠંડુ થઈ જશે. ધ આઈબોલ્સ ફિક્સિંગ, આઈબોલ એટલે કે આપણે કીકીની વાત કરે છે, આપણા આંખમાં જે કાળા બોલ્સ છે એ પણ આપણે જ્યારે મરશું ત્યારે એક જગ્યાએ ફિક્સ થઈ જશે એટલે પણ એ પણ બંધ થઈ જશે. ધ 9 ટાઈમ ગોઝ ધ પાસિંગ બેલ, આમાં વધારે નહીં સમજાવું પણ જ્યારે અમુક જગ્યાએ છે ને જ્યારે કોઈનું મૃત્યુ થાય કે કોઈ મરણ પથારીએ પડ્યું હોય ને ત્યારે 9 વાર બેલ વગાડવામાં આવે, એટલે એ જ કહે છે તમારો પણ 9 વાર બેલ વગાડવાનો વારો જલ્દી આવી જશે. યે મેરી સોલ ફેરવેલ, એટલે તમે જે ખુશ આત્માઓ છો એમનો પણ એક દિવસ અંત આવશે. એટલે કવિ કહે છે એન્જોય કરો એવરી મોમેન્ટ. ધ ઓલ્ડ અર્થ, જૂની પૃથ્વી, હેડ અ બર્થ, આ જે પૃથ્વી છે એનો પણ એકવાર જન્મ થયો હતો. એઝ ઓલ મેન નો, જે આપણે બધા જાણીએ છીએ, લોંગ એગો એટલે કે બહુ સમય પહેલાં. એન્ડ ધ ઓલ્ડ અર્થ મસ્ટ ડાય, એમ કહે છે એમ કહે છે કે જેટલા બહુ વર્ષો પહેલાં જે પૃથ્વીનો જન્મ થયો છે એ પણ એક દિવસ મરવાની છે. તો તમે તો શું કહેવા માણસ છો, એમ તમારે પણ મરવું પડશે. સો લેટ મી ધ વાર્મ વાઇન્ડ રેન્જ એન્ડ ધ બ્લુ વેવ બીટ એટ ધ શોર, એટલે કે છે જે ગરમ હવાઓ છે એને ઉગવા દો, જે બ્લુ વેવ છે નદીના કિનારા પર વહેતી એને વહેવા દો. ફોર ઇવન એન્ડ મોર, સવાર સાંજ બંને ટાઈમ વહેવા દો. યે યુ વિલ નેવર સી, જે તમે એક દિવસ જોઈ નહીં શકશો. ઇન શોર્ટ એમ કહે છે થ્રુ ઇન્ટર્નિટી, એટલે કે અનંત સુધી. આ જે દુનિયા છે, એટલું સર્જન છે એ તમે હંમેશા માટે જોઈ શકવાના નથી. તમારો અંત થાય પછી
જોઈ શકશો નહીં. ઓલ થિંગ્સ વર બોર્ન, બધી જ વસ્તુઓ જન્મ લે છે. યે વિલ કમ નેવર મોર, એ વધારે જીવી શકશે નહીં. એટલે કે જે વસ્તુનો જન્મ થયો છે, જે વસ્તુ કે લોકોનો જન્મ થયો છે, એ એક દિવસ મરી જ જશે. એ પોતાના જીવનકાળથી વધારે જીવી શકતા નથી. ફોર એટલે કે કારણ કે, ઓલ થિંગ મસ્ટ ડાય, કારણ કે બધી જ વસ્તુઓ એકવાર મરવાનું છે, એટલે બધું જ નષ્ટ થઈ જશે. ગળું દુખી ગયું છે મારું, પણ તમને મીટિંગ જોઈન કરતાં જોર આવે છે. આ છેલ્લું છે પોઈન્ટ. સ્ટીલ આઈ રાઇઝ. ચાલો, સ્ટીલ આઈ રાઇઝ માયા એન્જલેસે લખેલું છે. આ માયા છે ને, મોહ માયા નથી. આ માયા એક અંગ્રેજોના સમયની વાત કરી છે. જે આ માયા છે ને, એને સ્લેવરી જેલવી પડે છે અંગ્રેજોની, એની બધી વાતો કરી છે આમાં. માયા છે ને, આમાં ઇન શોર્ટ આપણને આમાં મોટિવેશનની પોઈન્ટ છે એમ કહી શકીએ આપણે. આમાં નકરું આપણને મોટિવેટ કરે છે કે મને ગમે એટલી મુશ્કેલી આવશે, આઈ વિલ રાઇઝ, હું આગળ વધીશ અને આગળ વધીશ. ચલીએ આપણે પણ આગળ વધીએ. આ જે પોએટ વિશે છે એ તમે જાતે થોડુંક વાંચી લેજો. ચલીએ શરૂ કરીએ. સ્ટીલ આઈ રાઇઝ એટલે કે હજી પણ હું, છતાં પણ હું આગળ વધીશ. જો આમાં છે ને ઘણીવાર યુ શબ્દનો ઉપયોગ થયો છે. આ યુ છે ને, એ બધા જે એની પાસે જેમ સ્લેવરી કરાવી છે ને, મજૂરી કરાવી છે ને, એની માટે વાપરેલો છે યુ. અંગ્રેજો પાસે ઇન શોર્ટ એમ કહી શકીએ, અંગ્રેજો માટે યુ વપરાયો છે. અને માય કર્યો છે ને, એ બધા આપણા માટે. ઠીક છે, તો કાવ્ય ચાલશે એટલે ખબર પડી જશે. યુ મે રાઇટ મી ડાઉન ઇન ધ હિસ્ટ્રી. યુ એટલે કે અંગ્રેજોને કહે છે, યુ મે રાઇટ મી ડાઉન ઇન હિસ્ટ્રી, તમે મને ઇતિહાસમાં ડાઉન લખી શકશો, કદાચ, શાયદ મેં લખેલું છે. વિથ યોર બીટર એન્ડ ટ્વિસ્ટેડ લાય, તમારા ખોટા અને કડવા શબ્દો દ્વારા મને હિસ્ટ્રીમાં નીચી લખી શકશો. યુ મે ટ્રોડ મી ઇન ધ વેરી ડસ્ટ, તમે મને એકદમ ધૂળમાં મલાવી શકશો. બટ સ્ટીલ લાઇક ડસ્ટ આઈ વિલ રાઇઝ. એમ કહે છે, તમે મને ધૂળમાં મળાવી દેશો, પણ જે રીતે ધૂળ પણ મળ્યા પછી હવામાં ઉડે, એ રીતે હું ધૂળની જેમ રાઇઝ થઈશ, એટલે કે ઉપર આવીશ. ડઝ માય સેશનેસ અપસેટ યુ, મારો સ્પિરિટ છે, મારો જે જુસ્સો છે, એનાથી શું તમને અફસોસ થાય છે? આમાં યુ એટલે મેં તમને કીધું, અંગ્રેજોની વાત કરે છે. મારો જે જુસ્સો છે એ જોઈને તમને અપસેટ થાય છે, દુઃખ થાય છે. વાય આર યુ બીસેટ વિથ ગ્લૂમ, તમે મારા જુસ્સો, ગ્લૂમ જોઈને તમે નારાજ શું કામ થાઓ છો? કોઝ આઈ વિલ વોક લાઇક આઈ હેવ ગોટ ઓઇલ વ્હીલ્સ પમ્પિંગ ઇન માય લિવિંગ રૂમ, તમે મારાથી અપસેટ થવાનું, ચીડાવવાનું બંધ કરી દો. કોઝ હું એવી રીતે ચાલીશ કે જાણે મારા લિવિંગ રૂમમાં મને આઈ હેવ ગોટ ઓઇલ વ્હીલ્સ, એટલે કે મારા લિવિંગ રૂમમાં ઓઇલનો કૂવો જેવી રીતે હોય એવી રીતે હું ચાલીશ. ભલે મારી પાસે ગમે એટલી મુશ્કેલીઓ હશે, ગમે એવી પરિસ્થિતિ હશે, પણ હું આવી રીતે જ ચાલીશ. નીચેની લાઇનમાં કહે છે, જસ્ટ લાઇક મૂન એન્ડ લાઇક સન, ચંદ્રની જેમ અને સૂરજની જેમ. વિથ ધ સર્ટેનલી ઓફ ટાઇડ, ચોક્કસપણે જે રીતે સૂરજ ઉગે છે, ચંદ્ર ઉગે છે, કમ્પલસરી ઉગે જ છે, એ રીતે હું પણ આગળ વધી શકતે, ગમે એટલી અડચણો આવે તો પણ. જસ્ટ લાઇક હોપ સ્પિરિંગ હાઈ, જે રીતે મારી હોપ છે, આશાઓ છે, જે સ્પિરિંગ એકદમ હાઈ છે, એ રીતે હું પણ આગળ વધીશ, હું પણ ઊંચી જઈશ. કોણ કહે છે? માયા એન્જલસ. ડીડ યુ વોન્ટ ટુ સી મી બ્રોકન, ફરીથી યુ અંગ્રેજો માટે જ યુઝ કરે છે. ડીડ યુ વોન્ટ ટુ સી મી બ્રોકન, શું તમે મને તૂટેલી જોવા માંગો છો? માયા એન્જલસ કહે છે, બોવેડ હેડ એન્ડ લોવરેડ આઈ, એમ કહે છે મારું માથું નમેલું હોય અને લોવરેડ આઈ એટલે કે મારી આંખો પણ નીચી હોય એવી રીતે જોવા માંગો છો મને? તમારી ગુલામી કરવા માંગો છો? શોલ્ડર ફેલિંગ ડાઉન લાઇક ટીયર ડ્રોપ્સ, આ થોડુંક અઘરું છે, ક્લિયરલી કરાવી દઉં. શોલ્ડર એટલે કે તમારા ખંભા, ફોલિંગ એટલે કે પડી ગયેલા, ડાઉન એટલે કે નીચે, લાઇક ટીયર ડ્રોપ્સ એક સ્પેશિયલ વર્ડ યુઝ કરેલો છે. ટીયર એટલે કે તમારા આંખના આંસુઓ,
અને ડ્રોપ્સ એટલે કે જે નીચે ડ્રોપ થાય એ. શું કહે છે? શોલ્ડર ફેલિંગ ડાઉન લાઇક ટીયર ડ્રોપ્સ. જેવી રીતે આપણા આંસુ પડે એવી રીતે તમે મારા શોલ્ડર નીચે ઝુકાવવા માંગો છો. વીકેન્ડ બાય માય સોલફુલ ક્રાઇસ. તમે મને કરુણ સોરી યાર, મારું ગળું બેસી ગયું છે. કન્ટિન્યુ કલાકથી બોલું છું. હમણાં મેં મીટિંગ પતાવી અને હવે જ તમને સમજાવવાનું. વીકેન્ડ બાય માય સોલફુલ ક્રાઇસ. તમે મને રોવડાવવા માંગો છો, કરુણ રીતે રોવડાવવા માંગો છો એમ કહે છે. હર્ટીનેસથી એમ કહેવા માંગે છે મારી જે ક્વોલિટી છે, હું એટલું અભિમાન બતાવું છું, એનાથી તમે ઓફેન્ડ થાવ છો, નારાજ થાવ છો. ડોન્ટ યુ ટેક ઇટ ઓફલી હાર્ડ. આના દ્વારા કવિ એમ કહે છે કે હું અત્યારે એટલું બધું છે ઉપર જે અભિમાન બતાવ્યું છે એનાથી તમે ખોટું ના લગાડો. કારણ કે આઈ આઈ હેવ ગોટ ગોલ્ડન માઇન્સ ડિગિંગ ઇન માય ઓન બેકયાર્ડ. પણ હું એવી રીતે જ હસીશ કે જાણે મને મારા બેકયાર્ડમાં સોનું મળી ગયું હોય, સોનાની પેટી મળી ગઈ હોય એવી રીતે જ હસીશ. એટલે તમે મને અપસેટ કરવાનું, હેરાન કરવાનું, ચીડાવવાનું ભૂલી જાઓ. યુ મે શૂટ મી વિથ યોર વર્ડ. યુ એટલે અંગ્રેજોને કહે છે કે તમે શાયદ મને તમારા વર્ડ્સ એટલે કે શબ્દોથી મારી શકશો. યુ મે કટ મી વિથ યોર આઈસ. તમે મને આંખો વડે કાપી શકશો એટલે કે તમે મને ડરાવી શકશો. યુ મે કિલ મી વિથ યોર હેટફુલનેસ. તમે તમારી નફરતથી મને મારી શકશો. બટ સ્ટીલ આઈ લાઈક એર આઈ વિલ રાઇઝ. પરંતુ પવનની જેમ હું પણ આગળ વધીશ. આઈ થિંક આ સમજાવવું નહીં પડે, એકદમ સિમ્પલ હતું. ડઝ માય સેસીનેસ અપસેટ યુ. આ લાઈન શાયદ મારે તમને સમજાવવી નહીં પડે, સિમ્પલ છે, તમે સમજી જશો. ડઝ માય સેક્સીનેસ અપસેટ યુ. શું મારી સેક્સીનેસ જે મારી જવાની છે એનાથી તમે અપસેટ થાવ છો, ચીડાવ છો. ડઝ ઇટ કમ એઝ અ સરપ્રાઇઝ દેટ આઈ ડાન્સ લાઈક આઈ હેવ ગોટ અ ડાયમંડ એટ ધ મીટિંગ ઓફ માય થાઇસ. એમ કહે છે શું તમે એ જોઈને સરપ્રાઇઝ થાવ છો દેટ આઈ ડાન્સ, હું એવી રીતે ડાન્સ કરું છું કે જાણે મારા પગની જે થાઇસ છે એમાં હીરા જડેલા હોય એવી રીતે. તો તમે અપસેટ થવાનું બંધ કરી દો. આઈ વિલ રાઇઝ આઉટ ઓફ ધ હન્ટ્સ ઓફ હિસ્ટ્રી સેમ આઈ રાઇઝ. આઉટ ઓફ એટલે કહે છે કે ભૂતકાળની જે હિસ્ટ્રીઓ છે, હવેથી આખું સમજાવવું પડશે, થોડુંક અઘરું છે. આઉટ ઓફ એટલે કે ના સિવાય, ધ હર્ટ્સ ઓફ હિસ્ટ્રી જે ભૂતકાળમાં જે મને હર્ટ થયું છે, HURT વાળું જ હર્ટ્સ કે આ હિસ્ટ્રી સેમ ભૂતકાળમાં જે પણ થયું છે એ ભૂલને એ બધાને આઉટ ઓફ કરીને એટલે કે એ બધાને ભૂલીને આઈ વિલ રાઇઝ ઓફ ફ્રોમ ધ પાસ્ટ ધેટ રૂટેન ઇન પ્લેન. ઓફ ફ્રોમ પાસ્ટ એટલે કે ઓફ ફ્રોમ એટલે એનાથી ઉપર, કોના ઉપર તો કે પાસ્ટ ધેટ રૂટેન ઇન પ્લેન. જે ભૂતકાળમાં મારી પાસે જે મજૂરી કરાવી છે અંગ્રેજોએ એ બધા પેનથી ઓફ આવીને એટલે કે એ બધાને ભૂલીને આઈ વિલ રાઇઝ. આઈ એમ બ્લેક ઓશિયન. હું એક કાળો સમુદ્ર છું. માયા એન્જલસ કહે છે એવું. લીપિંગ એન્ડ વાઇડ જે વહેતો છે અને જે બહુ જ પહોળો છે. વિલિંગ એન્ડ સ્વિલિંગ આઈ બેર ઇન ધ માય ટાઇડ. વેલિંગ એટલે કે સારું અને સ્વેલિંગ એટલે જે કાંઈ પણ જે થશે હું બધું સહન કરી લઈશ. આઈ બિયર ઇટ ઇન ધ ટાઇડ. ગમે તે રીતે હું એ સહન કરી લઈશ. લિવિંગ બિહાઇન્ડ નાઇટ ઓફ ટેરર એન્ડ ફિયર. લિવિંગ બિહાઇન્ડ નાઇટ્સ જે પહેલાં ભૂતકાળની જે રાતો છે એને લીવ કરીને લિવિંગ કરીશ. કેની રાતો હતી તો ઓફ ટેરર એટલે કે જે આતંક હતી એની, અને ફિયર જે અંગ્રેજોનો ડર ને આતંક હતી એ બધી રાતોને હું ભૂલીને આઈ રાઇઝ હું આગળ વધીશ. ઇન ટુ ડ્રેબેક ધેટ વન્ડરિયસ ક્લિયર. જે રીતે ડે બ્રેક થઈને આગળ વધીશ, હવે બોલાતું પણ નથી. ઇન ટુ ડે બ્રેક ધેટ વન્ડરફુલિયસ ક્લિયર. જે રીતે દિવસ પતે છે એ રીતે હું પણ આગળ ને આગળ વધીશ. બ્રિંગિંગ ધ ગિફ્ટ ધેટ માય એન્સિસ્ટર્સ ગેવ. બ્રિંગિંગ ધ ગિફ્ટ હું એ મારી સાથે રાખીશ.
ધેટ માય એન્સિસ્ટર એટલે કે આપણા દાદા પરદાદા પૂર્વજોએ જે આપ્યા છે, એન્સિસ્ટર ગેવ ગિફ્ટથી આમાં કહેવા માંગે છે એમની પાસેથી જે શીખા છે એની વાત કરે છે. એમના પૂર્વજો પાસેથી જે શીખા છે એમની સાથે રાખીને આઈ એમ ધ ડ્રીમ એન્ડ હોપ ઓફ ધ સ્લેવ. આ જે બધી સ્લેવરી કરી છે એ બધાથી બહાર આવશે માયા એન્જલસ, અને આપણને પણ આવવાનું કહે છે. છેલ્લે કહે છે આઈ રાઈસ આઈ રાઈસ આઈ રાઈસ, હું ચોખા ખાઈશ હું ચોખા ખાઈશ હું ચોખા ખાઈશ. કસમથી મારું સ્વર પેટી ઘસાઈ જશે, હવે બોલાતો નથી. સ્વર પેટી ઘસાઈ જશે તો તમારે આપવા પડશે પૈસા, જે આ લોકો મને રિક્વેસ્ટ કરીને વિડીયો બનાવવાનું કહે છે. આ તમારું જે પોએટનું જે હિસ્સો હતો એ બધું કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમારો આભાર જોઈન થવા માટે, વિડીયો જોવા માટે. અને કાલે એક લેક્ચર છે, એમાં હું ઈમેલ પેરેગ્રાફ રાઇટિંગને એ બધું કરાવવાનો છું. કાલે 2 વાગે જ છે ઝૂમ મિટિંગ પર, તો કાલે જોઈન થજો. એનું હું આવી રીતે વિડીયો બનાવીને મૂકવાનો નથી. ટાઈમ કાઢીને જોઈન થઈ જાજો. જો એ મિટિંગ રેકોર્ડ થશે મારાથી તો હું રેકોર્ડ કરી લઈશ, પણ આવી રીતે ફરીથી વિડીયો હું નહીં બનાવી શકું. અને આભાર તમારો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વોટ્સઅપને સબસ્ક્રાઈબ કરતા જજો. અને હા, જો વિડીયો હવે બનાવી દીધો છે તો તમારા કોઈ પણ એફઆઈના સ્ટુડન્ટ હોય તો એમને પણ શેર કરી દેજો. ઠીક છે, આવજો. તમારો ફાલતુ ટાઈમ આપવા માટે આભાર.